કાલભૈરવ મંદિર બેડી ચોકડી શ્યામ ગૌશાળાની બાજુમાં, જે ગૌશાળા પણ આપણી જ છે તેની બાજુમાં આપણે કાલભૈરવ દાદાનું મંદિર છે. કાલભૈરવ દાદાના દર્શન કરવા માટે એક શ્રેષ્ઠ જગ્યા, તેમજ બીજું એક આધ્ય આપણું એવું છે કે આપણે કાલભૈરવ દાદાના સાનિધ્યમાં એક એનિમલ હોસ્પિટલ તેમજ એનિમલ આશ્રમ બનાવી જઈ રહ્યા છીએ. તો સર્વ ભક્તોને જે પ્રાણી પ્રેમી હોય તે સૌને એકવાર દર્શન કરવા આવવા જરૂરી છે. તેમજ એનિમલ હોસ્પિટલનું આધ્ય એવું હતું કે અહીં અવારનવાર કાળભૈરવ દાદાના મંદિર હોવાથી ઘણી વખત બધાય પ્રાણીઓ રાખતા હોય છે ઘરે, પણ માંદા સાજા થતા હોય પછી તેમાં કાંઈ પણ મુવમેન્ટ ના આવે તો એ કાલભૈરવ દાદાને ત્યાં દર્શન કરવા માટે લઈ આવે અને અમને એવું કહે કે દાદા અહીં તમે રાખો તો આ કાલભૈરવ દાદાનું શ્વાન છે તો તે સજીવન થઈ જાય. ઘણા બધા શ્વાન, કૂતરા, મીંદડા, વાંદરા તેમજ અન્ય પ્રાણીઓ અહીં મૂકી જતા હોય છે અને અમે એની સારી રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને કાલભૈરવ દાદાના આશીર્વાદથી તે સાજા પણ થઈ જાય છે. અત્યાર સુધીમાં 40 થી 50 કૂતરા આવેલ છે અને અન્ય રોજને રોજ ફોન આવતા હોય છે, પણ અમારી પાસે જગ્યાના અભાવના હિસાબે અમે બાજુની જગ્યા રહી 10 થી 15 દિવસમાં હમણાં તૈયાર કરી આપશું, જેથી કરીને અમે 400 થી 500 કૂતરા રાખી શકશું. તે પછી આપ સૌનો સપોર્ટ હોય, સરકાર શ્રીનો સપોર્ટ હોય તો અમે અન્ય કૂતરા અહીંયા 2000 થી 2500, 5000, 25000 સુધી કૂતરા અમે રાખી શકીએ એવી ક્ષમતા છે. પણ તેના માટે મારા એકથી કાંઈ થાય નહીં, એટલે આપ સૌનો સપોર્ટ કરવો મને જરૂરી છે. આ વિચાર એ ત્યાંથી આવ્યો કેમ કે મંદિર કાલભૈરવ દાદાનું છે, એટલે આપ સૌને ખબર છે કે કાલો કે કાલ મહાકાલ, એટલે આપ સૌ દર્શન કરવા મહાકાલ ભૈરવ દાદાના આવતા હોય ત્યારે કાલભૈરવ દાદાનું શ્વાન છે, એટલે મને એમ થયું કે ભગવાનની તો હું પૂજા કરું જ છું, તો આ કૂતરાઓ પણ એમના શ્વાન છે. જો કૂતરા જ સજીવન નહીં રહે તો ભગવાન આપણી પાસે ક્યારે પહોંચશે? એટલે જો એની હું ટ્રીટમેન્ટ કરી અને એને સજીવન રાખી અને એની તંદુરસ્તીનું હું ધ્યાન રાખું તો ભગવાન કાલભૈરવ મારી અને તમારા બધાની રક્ષા કરે એવી મારી એક ઈચ્છા હતી.